નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભાની ચૂંટણી નજીક છે, એવામાં ઉમેદવારોએ ચૂંટણી માટેની પ્રથમ પ્રક્રિયા પૂર્ણ કરી છે। ગુજરાતમાં 26માંથી ભાજપના લોકસભાના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી, સાથે સંઘ પ્રદેશ દમણના ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી છે। પ્રચંડ શક્તિ પ્રદર્શન અને જીતના બુલંદ વિશ્વાસ સાથે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા, હજારોની સંખ્યામાં સમર્થકો સાથે રાખીને રોડ શો કર્યો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલા માટે કરાયેલા વિવાદિત નિવેદનને સમગ્ર સમાજમાં રોષ છે। વિવાદ અને વિરોધના વંટોળ થંભવાનું નામ નથી લેતા। ક્ષત્રિય સમાજના મહિલા પદ્મિની બાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। પદ્મિની બા વાળાની તબિયત લથડી છે। જી હા, બ્લડ પ્રેશર લો થતાં એમ્સમાં દાખલ કરાયા છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો બેંક દરરોજ સામાન્ય લોકોની સુવિધા અનુસાર વિશેષ પ્રોડક્ટ્સ અને સર્વિસ પ્રોવાઈડ કરતી રહી છે। દરમિયાન આ વખતે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ મહિલા કસ્ટમર્સ માટે દીવા ક્રેડિટ કાર્ડ નામનું ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે। આ કાર્ડ 18થી 65 વર્ષની વચ્ચેની નોકરિયાત મહિલાઓ માટે ઇસ્યુ કરવામાં આવ્યું છે, જ્યારે બિઝનેસ મહિલાઓ માટે આ સુવિધા 18થી 70 વર્ષના વયની મહિલાઓ માટે છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પતંજલિ આયુર્વેદિકના એમડી આચાર્ય બાલકૃષ્ણ અને યોગ ગુરુ બાબા રામદેવ થોડા દિવસ પહેલા ભ્રામક જાહેરાતો બદલ સુપ્રીમ કોર્ટ સમક્ષ માફી માંગી હતી। આમ ફરીવાર એકવાર બાબા રામદેવને કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે। બાબા રામદેવની પતંજલિ કંપની સામે તોલમાપ નિયંત્રણ વિભાગ કાર્યવાહી કરી હોવાની માહિતી બહાર આવી રહી છે। પતંજલિ ફરી એક્શન। ઇન્દોરમાં પતંજલિ બિસ્કિટ પેકેટમાં 53 ગ્રામ ઓછું મળ્યું બાદ ₹1.25 લાખ દંડ ફટકાર્યો હતો।